નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રવાલ. આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં. આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ, વિશ્વસનીય અને સચોટ સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે. ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન. બજારમાં કૃત્રિમ અછત, પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ. ભરૂચમાં બહેનો માટે પાલિકાની રક્ષાબંધનની ખાસ ભેટ. રક્ષાબંધનના પર્વને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો માટે ખાસ ભેટ આપવામાં આવી, જેમાં ભાઈને રાખડી બાંધવા જતી બહેનો હવે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઋગ્વેદી બાજખેડાવાળા બ્રાહ્મણોએ શ્રાવણી નક્ષત્રમાં નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કર્યા. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાના અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન સામે આવ્યું છે. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સુગર ફેડરેશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવાની ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન કર્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે, એટલે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. ફેડરેશનના જણાવ્યા મુજબ રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ પણ શેરડીના સિરપને બદલે ચોખા અને મકાઈમાંથી ગ્રેન બેઝ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેની સામે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. એટલે દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધુ રહ્યું હોવાનો ફેડરેશનનો દાવો છે. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને સુગર ફેક્ટરીઓના ગોડાઉનમાં હાલમાં પણ 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. ફેડરેશનના મતે આ જથ્થો આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાથી દેશમાં ખાંડની તંગી હોવાની વાતને કોઈ આધાર નથી. સુગર ફેડરેશનનું કહેવું છે કે ખાંડના ભાવમાં હાલનો વધારો વાસ્તવિક અછતના કારણે નથી અને ઇથેનોલ ઉત્પાદનને ખાંડની અછત સાથે જોડતા આક્ષેપો પણ યોગ્ય નથી. હવે નવી પિલાણ સિઝન શરૂ થયા બાદ બજારમાં ખાંડના પુરવઠા અને ભાવ પર તેની શું અસર થાય છે તે જોવાનું રહેશે. આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શક્યા છે અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી જવાનું છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે. એટલે ખાંડની અછત કોઈ જ નથી. માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે. એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને અમારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે. ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે ઉપલબ્ધ છે. એવી પોસિબિલિટી જે દર્શાવવામાં આવે છે કે ઇથેનોલનું પ્રોડક્શન વધ્યું અને ખાંડનું ઘટ્યું, એમાં કેટલું થશે? મેં અત્યારે જ વાત કરી કે અહીંયા આર ફેડાસ જે અમારે ખાંડ બનાવતા જે મોલાસીસ જે નીકળે છે, એ મોલાસીસ માંથી જ અમે ઇથેનોલ બનાવ્યું છે. અમારી બાજુમાં એક ફેક્ટરી છે, એ ગ્રીન બેઝ છે. એમાં મકઈ અને ચોખામાંથી સુરત પાસે જે ફેક્ટરી છે એમાં એ લોકો ચોખા અને મકઈમાંથી ઇથેનોલ બનાવે છે. અહીંયા ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓની અંદર તમામ સંસ્થાઓ પોતે મોલાસીસ માંથી જ બનાવે છે. એટલે ખાંડમાંથી ડાયરેક્ટ સિરપમાંથી બનાવ્યું અને ઇથેનોલ બનાવ્યું એટલે અમારે ખાંડની હશે. પણ ખાંડની હશે 18 લાખ ક્વિન્ટલ કરતા પણ વધુ ખાંડ હજી પણ ગુજરાત સુગર ફેક્ટરી પાસે બધાની પાસે ભરેલી છે. અને 15મી ઓક્ટોબર એટલે કે આજથી 1.5 મહિના પછી એ ફરી પાછી, એટલે કે આજે 18 લાખ ક્વિન્ટલ ગણાય, લગભગ 5 થી 6 મહિના ચાલે તો અત્યારે ઉપલબ્ધ છે. અને 1.5 મહિનામાં નવી સિઝન પર ચાલુ થવાનું છે, તો નવું ઉત્પાદન થવાનું છે. સિઝન બંધ થતા જે રીતે અલ-નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને થોડું ઉત્પાદન ઘટ્યું અને તે પણ લગભગ બહુ નહીવત જેવું ઉત્પાદન ઘટ્યું. આપણો આખા દેશનો જે આપણો રેશિયો વપરાશ જે છે એ વપરાશ જ 267 લાખ મેટ્રિક ટનનો છે અને તેની ઉપરનું જો પ્રોડક્શન હોય, આપણી પાસે લગભગ 60 થી 70 લાખ મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક હતો. અને તે કદાચ આ વર્ષે એવું થશે કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણો દર વર્ષે રહેતો હોય છે, તેની જગ્યાએ હવે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે. અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાંડનો અછતનો છે જ નથી. ખરેખર ભ્રમણા ઊભી કરીને
આર્ટિફિશિયલ ભાવો ઉભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો ઉતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ કોઈ વેચાણ થતું નથી. 100-150 તો મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય અને તેનું જ જેવું કોઈ મોટું વેચાણ થતું નથી. જેમ જેમ ભાવ નીચે આવે તેમ તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી. રક્ષાબંધનના પર્વને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો માટે ખાસ ભેટ આપવામાં આવી રહી છે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનો હવે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ બહેનના મિલન માટે મુસાફરી કરતી બહેનોને ભરૂચ નગરપાલિકા દ્વારા મુસાફરી ખર્ચમાંથી રાહત આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં બહેનો મફત મુસાફરીનો લાભ લઈ શકશે. ભાઈને રાખડી બાંધવા માટે શહેરમાં અવરજવર કરતી બહેનો માટે પાલિકા દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારના દિવસે જાહેર પરિવહનનો ઉપયોગ કરતી બહેનોને મુસાફરી ખર્ચ ન થાય અને તેઓ સરળતાથી પોતાના ભાઈના ઘરે પહોંચી શકે તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધનના પર્વે બહેનો માટે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. ગત વર્ષે આશરે 1000 બહેનોએ આ સુવિધાનો લાભ લીધો હતો. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં બહેનો સિટી બસ સેવાનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. પાલિકાના નિર્ણયથી તહેવારના દિવસે બહેનોને મુસાફરી ખર્ચમાં સીધી રાહત મળશે. બહેન અને ભાઈના પવિત્ર બંધનનો દિવસ એટલે રક્ષાબંધન. બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના કરવા માટે દૂર દૂર સુધી મુસાફરી કરતી હોય તો ભરૂચ જિલ્લાની બહેનો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મુસાફરી રાખી છે. બહેનો અને 15 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે નગરપાલિકા તરફથી આ બહેનોને ભેટ આપવામાં આવી રહી છે. આપ સૌ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજનગર તરફ શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લઈ પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તેની તપાસ કરતા તેના પાસેથી ગાંજાનો 3.941 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.97 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.27 લાખના મુદ્દામાલ સાથે સંજાલી ગામના નેશનલ કોમ્પ્લેક્સની સામે રહેતું શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબને ઝડપી પાડ્યો હતો. જ્યારે રાજેશ અને મહેન્દ્ર નામના ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ મામલાની તપાસ હાંસોડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા ચલાવી રહ્યા છે. ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણી નક્ષત્રના પવિત્ર અવસર પર ઋગ્વેદી બાજખેડાવાળા બ્રાહ્મણો દ્વારા નૂતન જનોઈ ધારણ કરવાના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણી નક્ષત્રના પવિત્ર અવસર પર ઋગ્વેદી બાજખેડાવાળા બ્રાહ્મણો દ્વારા નૂતન જનોઈ ધારણ કરવાના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની જ્ઞાતિની વાડીઓમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા બાજખેડાવાળા ભૂદેવોએ હેમાદ્રી મંત્રોના ગુંજતા ઉચ્ચારોને હર હર મહાદેવના નારાઓ સાથે પરંપરાગત રીતે યજ્ઞોપવિત બદલ્યા હતા. શ્રી બાજખેડાવાળા હિતવર્ધક સમિતિ દ્વારા બાજખેડાવાળા વાડી ખાતે આયોજિત મહોત્સવમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય ધર્મની પરંપરા મુજબ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્મરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભે ગણપતિ પૂજન બાદ યજ્ઞોપવિતના 9 તંતુઓમાં 9 અધિષ્ઠાતા દેવોનું આહવાન કરવામાં આવ્યું હતું. સૂર્યનારાયણ સમક્ષ 10 વાર ગાયત્રી મંત્રના જાપ સાથે વિધિવત રીતે નૂતન જનોઈ ધારણ કરી ધર્મપ્રેમી ભૂદેવોએ પર્વની ઉજવણી કરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનનો બનાવ. કારની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટેલ સામે અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત તરફ જવાના માર્ગ પર ઇકો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઇકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાની બહેનો દ્વારા જીઆરડીસી પોલીસ મથકના પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆરટીસી પોલીસ સ્ટેશન ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. લેડીઝ એમ્પાવરમેન્ટ અંકલેશ્વર ક્વીન ક્લબ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ બ્રહ્માકુમારી પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેતનાબેન રાજપૂત, વર્ષાબેન પટેલ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાનની અનિલા દીદી અને યોગી દીદી સહિતના આગેવાનો અને બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત બચપન પ્લે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પોલીસ કર્મચારીઓ તેમજ જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરને રાખડી બાંધી હતી. બાળકોએ પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ખુશી વહેંચતા સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. જંબુસર રક્ષાબંધન પર્વ નિમિત્તે જંબુસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પક્ષની બહેનો દ્વારા જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે જંબુસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પક્ષની બહેનો દ્વારા જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું. બહેનોએ પોલીસ અધિકારીને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે બહેનોએ પોલીસ તંત્ર દ્વારા સમાજની સુરક્ષા માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ બહેનના સ્નેહ અને સુરક્ષાના સંકલ્પને ઉજાગર કરતી લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન પટેલ દોશી, મહિલા મોરચા મહામંત્રી રીટાબેન પટેલ તેમજ જંબુસર તાલુકા મહિલા મોરચા પ્રમુખ રશ્મિકાબેન પટેલ સહિત સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનો ઉપસ્થિત રહી હતી. બહેનોએ સમાજમાં મહિલાઓની સુરક્ષા, સન્માન અને જનકલ્યાણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંકલેશ્વરની પટેલનગર સોસાયટી પાસેથી ભરૂચ LCBની ટીમે જુગાર રમતા 5 જુગારીઓની અટકાયત કરી 15,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જુગાર અંગેની મળેલી બાતમીના આધારે પટેલનગર ઝુંપડપટ્ટી નજીક રેલવે ટ્રેક પર રેડ કરતા જુગાર રમતા ભૂ તુકારામ જાદવ, ગણપત ઠાકોર પટેલ, સૂરજ શંકર સતક, સાગર અશોક માંગારુરી અને માનસિંગ ભાનસિંગ કશ્યપને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹12,000 મળી કુલ 15,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. ઝઘડા તાલુકાના ઇન્દોર ગામની સીમના ખેતરોમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો. ઉમરલા પોલીસે 7 ઇસમોને ઝડપી લીધા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમના ખેતરોમાં બોરવેલમાંથી રાત્રિના સમયે કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમરલા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુના હેઠળ 7 જેટલા આરોપીઓને અટકાયત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી 2 બાઇક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉમરલા પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા તથા તેમની ટીમ પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધવા કાર્યરત હતા. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્દોર ગામની સીમમાં આવેલ ખેતરોના બોરવેલના કેબલની ચોરી બામલ્લા ગામે રહેતા કૌશિકભાઈ નરેશભાઈ વસાવા તથા સંદીપભાઈ મેલસંગભાઈ વસાવાએ કરી છે. આ બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામે દરોડો પાડી બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગુનામાં સંકળાયેલા તમામ 7 આરોપીઓને અટકાયત કરી હતી. તે મુજબ કૌશિકભાઈ નરેશભાઈ વસાવા, સંદીપભાઈ મેલસિંગભાઈ વસાવા, અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા, પિયુષભાઈ રતિલાલ વસાવા, મનીષભાઈ લકડિયાભાઈ વસાવા, અંકિતભાઈ ભરતભાઈ વસાવા અને રાહુલભાઈ શિવાભાઈ મોર્યો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકી રાત્રિના સમયે મોટરસાયકલ પર સવાર થઈ અલગ અલગ વિસ્તારના ખેતરોમાં જતી હતી. ત્યાં બોરવેલ માટેના કેબલ કાપીને ચોરી કરી ખેતરોમાં સંતાડી રાખતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. પોલીસે સીમમાં સંતાડેલો કેબલ ભરેલો કોથળો તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ અને સ્પ્લેન્ડર પલ્સ કિંમત 20,000 કબજે કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી કૌશિક વસાવા અને અંકિત વસાવા અગાઉ પણ મારામારી અને મિલકત સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું. વિશ્વના કલ્યાણ માટે શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાના ભક્તો દ્વારા 52 દિવસના વ્રતનું આજથી પ્રારંભ. આપણું જ નહીં પરંતુ સારાએ વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે 52 દિવસનું વ્રત દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 27/8/2026 ગુરુવાર શ્રાવણ સુદ 14ના રોજ સાંજે 7:30 કલાકે શરૂ કરવામાં આવશે. આ વ્રતની પૂર્ણાહુતિ આસો સુદ આઠમના દિવસે હવનમાં શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે. આ વ્રત કરનારે મંદિરમાં નામ લખાવવું. આ વ્રત દર વર્ષે હજારો ભાવિક ભક્તો કરતા આવ્યા છે અને કરે છે. આ વ્રત આપણું નહીં, આપણા દેશનું નહીં પરંતુ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી કરવામાં આવે છે.
આ વ્રત કરવા માટે શ્રાવણ સુદ 14ના દિવસે સાંજે 7:30 કલાકે માતાજીનો દીપ પ્રગટાવી કળશમાં શ્રીફળ મૂકીને આરતી બાવની કરી 3 કલાકનું મૌન શરૂ કરવામાં આવે છે. આ વ્રત સળંગ 52 દિવસ સુધી કરવાનું રહેશે. એકટાનું ભોજન લઈ શકાશે. દિવસ દરમિયાન 3 કલાકનું મૌન પાળવાનું રહેશે તથા વધુ મૌન પાળી શકાશે. આ વ્રતની પૂર્ણાહુતિ આસો સુદ 8મના દિવસે સાંજે 5:30 કલાકે હવનમાં શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવે છે. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર. ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન. બજારમાં કૃત્રિમ અછત, પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ. ભરૂચમાં બહેનો માટે પાલિકાની રક્ષાબંધનની ખાસ ભેટ. રક્ષાબંધનના પર્વને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા બહેનો માટે ખાસ ભેટ આપવામાં આવી, જેમાં ભાઈને રાખડી બાંધવા જતી બહેનો હવે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઋગ્વેદી બાજખેડાવાળા બ્રાહ્મણોએ શ્રાવણી નક્ષત્રમાં નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કર્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું આપના સમક્ષ નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશું. નમસ્કાર.